ચૌધરી સમર્થન પણ આપ્યું હતું. ચૌધરી માઇક હાજર રાખો, વોટ પાઈ રાખો. અને હજી આજ સુધી આપણે જે આપણું સંગઠન છે એમાંથી જે કોર કમિટી છે એમને સમર્થન કંપનીઓ આપતી હતી, પણ જ્યારે આપણા સુધી ખેડૂતો સુધી વાત આવી કે એક કંપની અમારું કીધું માનતી નથી, એના અનુસંધાને અત્યારે મળેલા છે. અને જેવું આજના આપણા ખેડૂતોએ નક્કી કર્યું કે અમે એકઠા થઈ અને જ્યાં સુધી અમને આ કંપની સમર્થન ના આપે ત્યાં સુધી અમે વિરોધ કરીશું, એવા સમાચાર આજની બેઠેલી કંપની સુધી પહોંચ્યા. એવું આપણા સંગઠનના જે કોર કમિટીના યુવાનો હતા એમને બોલાવી અને આપણને સમર્થન આપેલું છે. એટલે ખરેખર પહેલું તો ખેડૂતોને હું અભિનંદન આપું છું કે આપણી જે કોર કમિટી બનાવેલી હતી એમને સમર્થન આપ્યું તો આપણો હક આપણે મેળવી શક્યા. એટલે આપણને જે કંપનીઓએ બટાકાની અંદર જે પહેલો તો ભાવ આપણા કોર કમિટીએ નક્કી કર્યો હતો એ કંપનીઓ આપણા સમર્થનમાં જે પહેલી આવી હતી એમને આપણે ખેડૂતો વતી અભિનંદન આપીએ છીએ. સાથે સાથે કોર કમિટીને પણ અભિનંદન આપીએ છીએ. અને કોર કમિટીએ આપણા સુધી છે આ વાત મોકલી કે આઈફોન નામની કંપની આપણને સમર્થનમાં આપતી નથી, એટલે આપણે આઈફોન કંપનીને જે આક્રોશ બતાવ્યો એના અનુસંધાને એ જ ક્ષણે આપણી વાત માની છે. એટલે અત્યારે આપણે આઈફોન કંપનીને પણ અભિનંદન આપીએ છીએ. બીજી વાત કે આપણે ખેડૂતો વતી કંપનીઓને પણ કહેવા માંગીએ છીએ કે તમે તમારા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર જો પ્રોગ્રામ કરવો હોય તો અમારા સંગઠન આપણી કોર કમિટીને પહેલું મળે અને એમના ભાવ નક્કી કરે. એના પહેલા આપણે કોઈના પ્રોગ્રામ કરવાના નથી, આવતા સમયમાં પણ પ્રોગ્રામ કરવાનો નથી, કારણ કે જો આવી રીતે આપણને તોડવાનું ષડયંત્ર છે તો ગુજરાતની અંદર એ કંપની પ્રોગ્રામ નહીં કરી શકે અને કરશે તો એનો માલ લઈ શકે એવો આપણે નક્કી કરીએ છીએ. જય જવાન જય કિસાન. એટલે એક સાથે આપણે નક્કી કરવાનું છે કે આવતા સમયની અંદર એક પણ કંપની આપણા કોર કમિટીના વિરોધમાં કે ખેડૂતોના વિરુદ્ધમાં રહે છે એ ગુજરાતમાં પ્રોગ્રામ નહીં કરે છે એવું ભગવાન આપણને શક્તિ આપે. સાથે સાથે આપણે કોર કમિટીએ આપણા 3 વર્ષ કે 2 વર્ષ જે 182 રૂપિયા 85 રૂપિયાના ભાવે આપણે પ્રોગ્રામ કરવાતા હતા, આજે એના 275 78 80 સુધી ભાવ મોકલાયા છે. ખરેખર આપણે આ કોર કમિટી અને આપણે મજબૂત બનાવવાની છે. જ્યારે આપણે ખેડૂતો એક થઈશું તો કોર કમિટી પણ મજબૂત બનશે અને આપણને વિશ્વાસ છે કે આ વખતે પણ જો આપણે એક રહ્યા હોત અને વિપરીત ના આપ્યો હોત તો આજે 300 રૂપિયાનો ભાવ કોર કમિટીની કરવાની તાકાત હતી, પણ આપણે તો 25 રૂપિયાનું માઇનસ કરાવ્યું હોય તો આપણી ભૂલને લીધે કરાયેલું છે. એટલે અમે વિશ્વાસ આપીએ છીએ કોર કમિટીને કે આવતા વખતે તમે કહેશો એના પહેલા અમે એક પણ બોલીનો પ્રોગ્રામ નહીં કરીએ એવું ભગવાન પાસે સાક્ષી ભગવાન પાસે ચોકન થઈએ છે. હાથ ઊંચા કરીને ચોકન કહો કે આવતી વખતે કોર કમિટી જ્યાં સુધી નિર્ણય ના લે ત્યાં સુધી આવતી વખતે આપણે પ્રોગ્રામ નહીં કરીએ. જય જવાન જય કિસાન. એટલે અમે વિશ્વાસ આપીએ છીએ કે આવતા વખતે કંપનીઓ તમારી સામે આવી જોઈએ. આજે 24 કલાક સુધી આનો કોઈ મહેનત કરી છે